जो आ गोमनु सोई शर्मा है दातर कर जो आ क्यों शर्मा है ए आई सही दातन कर रहा ना ऑन तो शर्म नहीं आती मस्त रीते ताप शियारण ठंडी हमारा अर्जुन भाई हाँ खर ऊपर पे कोई तापा बेच गयो पर मारा सही हो ना बहुत शर्मा है शर्मोणु सही है हेलो मित्रों जय माताजी गुड मॉर्निंग बधाने वाग्या से 9 અને અમારા દિલીપભાઈ 9 વાગે દાતન કરે તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ શેર લાઈક કોમેન્ટ કરવા ના ભૂલતા અમારા અર્જનભાઈ મોડું લુખા થોડું સેટ ઉપર જાય પણ ઝૂમ કરીને બતાવશું હા હા થોડું ઝૂમ કર્યું અને એમના દિલીપભાઈના મમ્મી ગોદરીઓ વાળા हाय कर दो दिल्ली अर्जन भाई एक बार हाय बस दिल्ली भाई બે શબ્દ કે છે ठंडी बो आए ताप पे એમ બે શબ્દ બોલો તમારા સબસ્ક્રાઇબ મિત્રને સારું લાગે મિત્રો ગામડાનું જીવન પણ આવું જોઈએ છે શિયાળામાં મસ્ત રીતે આપણે તાપવાનું ના કૂવાના કિનારે બેઠ્યા રાજકોટી મસીના હવે જઈશું ગામમાંથી જઈને ખેતરમાં જઈશું જે આપણે પહેલા વિડીયોમાં આપણે બતાવ્યું કે ઘઉંમાં પાણી વાળ્યું ઉગ્યા છે કે નહીં એ તમને બતાવશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ શેર લાઈક કોમેન્ટ કરો ના ભૂલતા તો મળશું આગળ તો મિત્રો આપણે ખેતરમાં જવાના રસ્તે આવી ગયા છે આ છે મિત્રો મકાઈ ને આ છે ઘઉં આપણા આજુ આગળ છે આ દીવલાની આગળ દીવલાની પેલી સાઈડ તો મિત્રો વિડીયોમાં બને રહેજો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ શેર લાઈક કોમેન્ટ કરો ના ભૂલતા आज છે મિત્રો દિવેલા तो मित्रों આપણે ખેતરમાં પહોંચી ગયા છે આ છે ખેતર આ છે મિત્રો ઊંધિયું થોડું આટલે આ સાઈડ ઊંધિયું ને આ સાઈડ ઘઉં आज છે મિત્રો ઘઉં ઘઉં આપણા કમ્પ્લીટ ઉગી ગયા છે
ખેતર મિત્રો થોડું ઢાર ને ખાડા ટેકરી વાળું છે, એટલા માટે આપણે પાળિયા બધા છે ત્રોસા આ રીતે. તો મિત્રો હવે જઈએ ઘેર. આપણે વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઈક કરવાનું ન ભૂલતા. મિત્રો ઠંડી સારી પડશે એટલા માટે ઘઉં પણ સારા થશે. આ છે આપણા બાજુવાળા ભાઈના ઘઉં. મસ્ત રીતે આપેલના છે મિત્રો, એટલા માટે આ રીતે સરસ ઉગી નીકળ્યા છે. ચાલો હવે જઈએ આપણે ઘરે. પાંદડિયું ભેંસો માટે, ગાયો માટે દિવાલાની વચ્ચે મિત્રો આ રીતની પાંદડિયું કરવાનું હોય. દિવાલાય પીવે ને મિત્રો ઘાસ લીલું પણ થાય. અમે કિનારે પેલા ભાઈ બળવંતભાઈ આ છે મકાઈ ભેંસો માટે અને એની સાઈડમાં ઘઉં.
વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરો ના ભૂલતા. વિડીયોમાં બનાવી રહેજો. આ છે મિત્રો અપાભાઈના ઘઉં. ને હા મિત્રો, તમે કયા ગામથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જરૂર લખજો, જેથી મને ખબર પડે કે મારા મિત્રો કયા ગામથી વિડીયો જોવે છે. અને મિત્રો બીજી એક વાત કે મારી બીજી પણ એક ચેનલ છે, એમાં 600+ સબસ્ક્રાઈબર છે. એમાં હું દરજીકામના વિડીયો શીખવાડું છું યુટ્યુબમાં. તો એ પણ ચેનલ તમે ના વિઝિટ કરી તો વિઝિટ કરી લેજો, અને એમાં પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં બ્લાઉઝના ડિઝાઇન, બ્લાઉઝ કટિંગ, બ્લાઉઝ સિલાઈ, આવા તમામ વિડીયો હું મૂકું છું ચેનલમાં. એ પણ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આ મારી છે મિત્રો બીજી ચેનલ. આ ચેનલમાં મિત્રો ખાસ તમારો સપોર્ટની જરૂર છે, જેથી હું આગળ વધી શકું. હા તો મિત્રો, આવા નવા બ્લોગ તમને હું બતાવું, જેથી તમે ગામડાનું જીવન કેવું હોય છે એ તમને ખબર પડે. આ મિત્રો આમાં ઘઉં જ વાયેલા છે, પણ હજુ ઉગવાની વાર છે, કારણ કે 2 દિવસ જેવું પાણી મૂકે થયું છે. આ રીતે તો મળશું મિત્રો આગલા વિડીયોમાં.